સરકાર દ્વારા એક તરફ ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કરવામાં આવે છે, પરંતુ આ વિકાસના કામો ક્યાંકના ક્યાંક ગ્રામીણ વિસ્તારના જે રહીશો છે તેઓને અવગણતા નિર્માણ કરતો હોય છે। ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। એ ગોધરા તાલુકાના જે ઓરવાડા ગામ છે, ઓરવાડાથી સનિયારા, મેરપ, રીછવાણી અને ઘોઘંબાના જોડતો જે મુખ્ય આ જે માર્ગ છે, ત્યારે આ માર્ગ પર ઓછામાં ઓછા 20 થી 25 ગામ આવેલા છે। ત્યારે આ ગામમાં જોડતો આ જે રેલવે ગરનાળો છે, દર ચોમાસામાં ઘૂંટણસમાં પાણી અહીં ભરાઈ જતું હોય છે, જેના કારણે નાના મોટા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠીને આ જે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેક જીવનો જોખમે પસાર કરવા મજબૂર બનતા હોય છે। ત્યારે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી આ તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। હાલ આપણા સાથે એક બેન જોડાયેલા છે, બેન સાથે વાત કરીશું કે બેન, હાલ આપ ઘૂંટણસમાં પાણી ભર્યો છે, તમે રેલવે ટ્રેક ક્રોસ કરીને જાઓ છો, કેવું લાગે છે? ખરાબ લાગે, પણ શું કરીએ સાહેબ, આ છોકરા લઈને કઈક જવું આવું હોય તો પછી અમારે જવું જ પડે ને। હમણાં અંદર નાળામાં પાણી આવી જાય તો અમે આ રેલ ઉપરથી ને જે રેલવે આવી જાય તો એના માટે કઈક પુલિયા જેવું બનાવે તો સારું। આજે તમે રેલવે ટ્રેક ક્રોસ કરો તો રેલવે વાળા તમને કઈક દંડ ફટકારે છે કે તમે જાઓ છો જેવું ના જોખમે બાળકોને લઈ તો કે અકસ્માત થવાની કઈ ડર લાગે છે? લાગે જ ને સાહેબ, પણ જવા જેવું હોય તો જવું જ પડે ને। બાળક બીમાર હોય, તાવ માથું હોય, ગમે તે રીતે જવું જ પડે ને, તો ગમે તે કરીને જવું પડે સાહેબ। શું માંગણી શું છે, શું કરવું જોઈએ? એક પુલિયો બનાવી દો તો સારું, અમારે જાય આવે એવો। અને આ દર ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય છે, આ પાણી નિકાલ કરવા માટે શું માંગણી છે? નિકાલ કરાવો ને, સરકાર નિકાલ કરાવે તો સારું, અમે અંદરથી નહીં જતો રહીશું પુલ નહીં બનાવે તો। જે આ હતા એના જે રહદારીઓ છે તે રહદારીઓ હાલ આ જે ગરનાળો છે આ ગરનાળામાંથી પાણીમાંથી અવર જવર કરવા માટે પસાર થઈ રહ્યા છે। સાથે સાથ અહીંના સ્થાનિકો આપણા સાથે જોડાયેલા છે, તેઓ સાથે બી વાત કરીશું કે આ કઈ સમસ્યા છે, કઈ પુલ છે અને દર ચોમાસામાં કયા પ્રકારની સમસ્યા સર્જાય છે? દર ચોમાસામાં એટલે આમાં પાણી વધારે ભરાઈ જાય છે, એટલે ચોમાસામાં મતલબ 1 કલાક વરસાદ પડે તો આખું આજે નાળામાં પાણી ભરાઈ જાય છે। અત્યારે તો કેવું કે વરસાદ નથી એટલે થોડું ઓછું છે, પણ વરસાદ પડે ત્યારે વધારે ભરાઈ જાય છે, એટલે આવર જવર થવામાં બહુ તકલીફ પડે છે। આજે અહીં નંબર બી આપ્યા છે કે પાણી ભરાઈ જતા એના ફોન નંબર આપ્યા છે, ફોન નંબર પર સંપર્ક તમે કરો છો તો કયા પ્રકારના જવાબ મળે છે તમને? હા, એકવાર સંપર્ક કર્યો તો આયા હતા, તો જેસીબી લઈને થોડીક નેક ખોદી છે તો થોડો નિકાલ થાય છે, પણ પાણી બે બાજુથી વધારે આવે છે તો નિકાલ એટલું બધું થતું નથી પાણી, એટલે ભરાઈ જાય છે બહુ। શું માંગણી શું છે તમારે, શું કરવું જોઈએ? એટલે અહીંયા અમારી એટલી અપીલ છે કે પાણી નિકાલ કરવાનો કોઈ બંદોબસ્ત કરો। જે અહીંના સ્થાનિકો હતા કે આ જે રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેક પરથી અવર જવર કરતા જે રહીશો છે, એના જે રહદારીઓ છે તેઓ સાથે વાત કરીશું। તમે હાલ જે આપણા રેલવે ટ્રેક ક્રોસ કરીને આયા, કેમ આયા, કેવી સમસ્યા છે? અમે એમ ફરીને આવ્યા, કેમ આવવું પડ્યું? પાણીને લીધે। તો બાળકોને એમ તમે રેલવે ટ્રેક કરો છો તો બીક લાગે છે? બીક લાગે, ગાડી આવે બીક લાગે। જે હાલ અહીંના જે સ્થાનિકો છે, સ્થાનિકો માટે અહીં જે ગરનાળો અવર જવર કરવા માટે બનાવ્યો છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અહીં ઘૂંટણસમાં પાણીમાંથી જે રહદારીઓ છે તે પસાર થઈ રહ્યા છે। તે સાથે સાથ આ ગરનાળામાંથી જે ચાલતા રહદારીઓ છે તેઓ હાલ જે રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેક નાના ભૂલકાઓને લઈને પસાર કરવા મજબૂર બને છે, જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે। ત્યારે આ જે ગરનાળામાંથી અવર જવર કરતા જે નાના મોટા વાહન ચાલકો છે તે વાહનો બંધ થતા તેઓને ધક્કો બી મારવો પડ્યો છે। ત્યારે હાલ એના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે દર ચોમાસામાં, તે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી હાલ અહીંના રહદારીઓ સહિત અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, ગોધરા, પંચમહાલ।